ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રનો સપાટો, કરોડોનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન સામે જિલ્લા વહીવટીતંત્રે કડક ઝુંબેશ હાથ ધરી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમોએ ભરૂચ, વાલિયા અને જંબુસર વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને રેતી, બ્લેક ટ્રેપ અને માટીનું ગેરકાયદેસર વહન કરતા અનેક વાહનો ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ લાખો રૂપિયાની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહનના 36 કેસ નોંધાયા છે અને ₹76.59 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અગાઉ વાલિયા તાલુકામાં પણ એક્સ્કેવેટર મશીન અને ટ્રકો સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ વાગરા તાલુકાના હરિનગર ગામની સીમમાં સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન પર વહીવટીતંત્રે દરોડા પાડી 2 ફોકલેન મશીન અને 4 ટ્રકો જપ્ત કરી કુલ ₹1.50 કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો. ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મદદથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સતત થઈ રહેલી આ કાર્યવાહીના કારણે જિલ્લામાં ખનીજ અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વહીવટીતંત્રે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.